हेलो फ्रेंड्स, स्वागत है तमारो मारा चैनल में जेमा आपणे पेट आंतरड़ा अने लीवरना रोगोना अमुक विषयों डिस्कस करीए छे। आजनो आपणो विषय है गैस्ट्रो इसोफेजियल रिफ्लक्स डिजीज, जे अंग्रेजी में नाम है अने एने टूंक में GERD तरीके ओळखवामां आवे छे। हवे GERD ए एसिडिटीनो एक बहुत मोटो अने इम्पोर्टंट महत्वनो कारण है अने एकदम सामान्य शब्दों में આપણે કહીએ તો એ છાતીમાં જે બળતરા થાય છે, જે સામાન્ય રીતે લોકો એને ઓળખે છે, એ ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ છે અથવા GERD છે। GERDના આપણે કારણો જોઈએ। GERD આજકાલ વધી રહ્યો છે લોકોમાં અને એના કારણો જોઈએ। GERDનું એક મુખ્ય કારણ આજકાલ એ છે કે બધાનું મેદસ્વીપણું વધી જાય છે, એટલે કે એમનું વજન વધી જાય છે અને એમનું ખાવાનું જે લાઈફસ્ટાઈલ જે છે તે બહુ જ બદલાઈ ગયું છે। એટલે કે ચરબીના વસ્તુઓ જેમ કે પિઝા છે, બર્ગર છે, મીઠાઈઓ છે તે વધારે ખાવામાં આવે છે અને એના લીધે વજન પણ વધે છે। આની સાથે સેવન છે દારૂનું અને ટોબેકો એટલે કે સિગરેટ અને ગુટકા અને બીડીઓનું, એટલે આ બહુ જ મોટા કારણો છે જેના લીધે આજે GERD એટલે કે ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ વધે છે। આપણે એના લક્ષણો જોઈએ। એના લક્ષણોમાં મુખ્યત્વે છાતીમાં લોકોને બળતરા થાય છે, છાતીના ભાગમાં બળતરા થાય છે અને બીજી વસ્તુ જે થાય છે તે છે જે જમ્યા પછી ખાસ કરીને જ્યારે પેટ ફૂલ હોય છે ત્યારે છાતીમાં બળતરાની સાથે મોઢામાં એકદમ થૂક અથવા લાર ભરાઈ જાય છે અને આ એક બહુ ખાસ અને બહુ જ યાદ રહી જાય એવો એક લક્ષણ છે ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝનું। આની સાથે ઉલટી જેવું પણ અમુક લોકોને લાગી શકે છે। ઉલટી અને અમુક લોકોને જ્યારે ખાવાનું ગળતા હોય ત્યારે એમને ખાવાનું ગળવામાં પણ તકલીફ થઈ શકે છે। તો આ આપણે જોયા ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝના લક્ષણો। પણ આ ક્લાસિકલ એટલે કે મોટાભાગના જે પેશન્ટોમાં દેખાય છે એ લક્ષણો છે। અમુક પેશન્ટમાં લક્ષણો થોડા જુદા હોઈ શકે, એ ઓછા જોવા મળે છે, પણ આપણે યાદ રાખવું જરૂરી છે। આજકાલ ENTના જે સર્જન છે એ લોકોને જો તમે વાત કરશો તો એ લોકો કહેશે કે ઘણા બધા પેશન્ટો એવા આવે છે કે જેમને ગળામાં દુખતું હોય છે અથવા તો જ્યારે એ લોકો રાતના સૂવાની કોશિશ કરે છે ત્યારે એમને સૂકી ખાંસી આવે છે અને જ્યારે ગળુની તપાસ કરવામાં આવે ત્યારે ગળાના પાછળના ભાગમાં સોજો હોય છે। તો આ પણ ઘણા બધા અમુક લોકોમાં એસિડિટી એટલે કે એસિડ ઉપર પહોંચવાથી જે સોજો અને જે બળતરા જોવા મળે છે એ એનું લક્ષણ છે। આની સાથે અમુક લોકોને દુખાવો થઈ શકે, એટલે આ દુખાવો કોઈ વખત હાર્ટના દુખાવા સાથે કન્ફ્યુઝ પણ કરી લેવામાં આવે છે। તો આ છે એના એટિપિકલ અથવા તો જે લાક્ષણિક નથી પણ જોવા મળે છે। હવે આપણે જોઈએ કે એના ડાયગ્નોસિસ એટલે કે એના નિદાન માટે શું કરી શકાય છે। સામાન્ય રીતે જ્યારે અમે પેશન્ટને જોઈએ છે ત્યારે એમની આપણે હિસ્ટ્રી લઈએ છીએ અને એ હિસ્ટ્રીમાં અમને ખ્યાલ આવી જાય છે કે આ ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ છે અને જનરલી અમે લોકો દવાનો એક 15થી 30 દિવસનો કોર્સ એટલે કે મહિનાનો કોર્સ આપીએ છીએ અને જો શરૂઆતમાં જે દવા આપીએ છીએ એ દવાની અસર નહીં આવે તો અમે ડબલ ડોઝનો બી પ્રયોગ કરીએ છીએ અને મહિનામાં જો એનો રિલીફ નહીં આવે તો પછી અમે આગળ વધીને બીજા બધા ટેસ્ટ કરીએ છીએ। આ ટેસ્ટમાં મેઇન ટેસ્ટ હોય છે એન્ડોસ્કોપીનો, એટલે કે દૂરબીન ઉતારીને અંદર જોવામાં આવે છે અને દૂરબીનથી ખ્યાલ આવે છે કે જે અન્નળી છે, અન્નળી અને જે પેટનો ભાગ છે જ્યાં મળે છે એ જગ્યાએ સોજો છે, એટલે અન્નળીમાં સોજો છે, કોઈ ચાંદા પડ્યા છે કે બીજું કંઈ છે, એટલે આ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના ડાયગ્નોસિસમાં। આના સાથે બીજા જે ટેસ્ટ યુઝ કરી શકાય છે એ છે આપણે pH મેટ્રી, એટલે કે આપણે અન્નળીમાં જે એસિડ ઉપર આવે છે ત્યારે અન્નળીમાં pH જે છે તે ઘટી જાય છે, તો એ pH ખરેખર ઘટે છે કે નહીં એ જોવા માટે pH મેટ્રી એટલે કે pHનું માપ આખા દિવસમાં 24 કલાક દરમિયાન કરવામાં આવે છે।
એટલે આ પણ એક જાતનો ટેસ્ટ થાય છે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ ડિઝીઝનું. આની સાથે હું અહીંયા વિરામું છું અને આવતા વિડીયોમાં આપણે જોઈશું કે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ ડિઝીઝનું ટ્રીટમેન્ટ શું છે. થેન્ક યુ.